હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત અને વિદ્યાર્થી મિત્રો જીટીયુ ડિપ્લોમા સેમેસ્ટર 1 મેથેમેટિક્સ જે આપણે પેપર સોલ્યુશનની સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી એની અંદર આજે આપણે જે છે ક્વેશ્ચન નંબર 3 કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર આપણે સોલ્વ કરી રહ્યા છે સેમેસ્ટર 1 જે વિન્ટર 2022 એક્ઝામ થઈ હતી 24/2/2023ના રોજે, એના આપણે સોલ્યુશન જોઈ રહ્યા છે. એમાં આપણે ક્વેશ્ચન નંબર 1 એટલે MCQs આપણે કમ્પ્લીટ કરી દીધા છે. ઓકે, અને એના પછી આપણે જે છે એ ક્વેશ્ચન નંબર 2ની અંદર A અને B જે કે 3 માર્ક અને 4 માર્કના એક્ઝામ્પલ જે પૂછે છે એ બંને પણ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. આજના વિડીયોની અંદર આપણે જે છે એ ક્વેશ્ચન નંબર 3ના A અને ક્વેશ્ચન નંબર 3ના B એ બંને આપણે સોલ્વ કરવાના છીએ. ઓકે, સો હું થોડું અહીંયા તમને બતાવી દઉં તો ક્વેશ્ચન નંબર 3 જે હશે એની અંદર જે છે એ પહેલું A હશે, એની અંદર અટેમ્પ્ટ એની 2 એટલે કોઈ પણ તમને બેજ કરવાનું રહેશે. 3 માર્કના રહેશે એટલે તમે કોઈ પણ 2 કરશો એટલે તમને 6 માર્ક મળી જશે. ઓકે, સો ટોટલ અહીંયા 3 એક્ઝામ્પલ છે. કોઈ પણ તમને 2 જ કરવાનું છે, પણ આપણે પેપર સોલ્યુશન કરાવી રહ્યા છે એ માટે આપણે 3 કરીશું. ઓકે, એવી જ રીતે જે ક્વેશ્ચન નંબર 3ની અંદર B આપેલું છે એની અંદર અટેમ્પ્ટ એની 2 એમાં પણ તમને કોઈ પણ 2 જ અટેમ્પ્ટ કરવાનું રહેશે, પણ એ 4 માર્કના એક્ઝામ્પલ રહેશે એટલે કોઈ પણ તમે 2 કરશો તો તમને 8 માર્ક મળશે. ઓકે, સો આપણે પેપર સોલ્યુશન કરાવી રહ્યા છે એટલે આપણે 3 સોલ્વ કરીને તમને બતાવીશું. ઓકે, સો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, સો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન નંબર જે 3 છે એના A ની અંદર આપણે પહેલું ક્વેશ્ચન લઈ લીધા છે. બહુ ઇઝી એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. એની અંદર તમને શું કરવાનું હતું હું તમને અહીંયા બતાવી દઉં. તો સોલ્યુશન લખીએ આપણે. ઇવેલ્યુએટ કરવાનું છે એટલે સોલ્વ કરવાનું છે એને. એમાં ટ્રિગ્નોમેટ્રીના એક્ઝામ્પલ છે, બહુ ઇઝી છે. મેં તમને ઓલરેડી જે છે એ જ્યારે આપણે સિરીઝ કમ્પ્લીટ કરેલા હતા એની અંદર તમને શીખવાડી દીધું છે. તમને ના ખબર હો તો તમે જે છે પહેલાં જો તમે ડાયરેક્ટ પેપર સોલ્યુશન જોઈ રહ્યા છો તો તમને ખબર ના પડે તો તમે શું કરજો કે ડિસ્ક્રિપ્શનની અંદર હું પ્લેલિસ્ટની લિંક આપું છું. એની અંદર આપણે યુનિટ નંબર 1થી લઈને યુનિટ નંબર 5 સુધીના કમ્પ્લીટ ડિટેલ્સ સાથે આપણે જે છે એ આખી સિરીઝ કમ્પ્લીટ કરેલી છે. પહેલાં તમે એ બધું જોઈ લો, એના પછી તમે પેપર સોલ્યુશન જોજો જેથી તમને બધું ક્લિયર થાય. ઓકે, સો ચાલો આપણે એને સોલ્વ કરીએ. ઓકે, સો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે OLSTC રૂલ જોયા હતા ટ્રિગ્નોમેટ્રીની અંદર. પહેલું જ વિડીયો જે છે આપણે OLSTC રૂલ ઉપર બનાવ્યું હતું, કારણ કે આપણને ખબર હતું કે એના બેઝ ઉપરથી 3 માર્કની અંદર એક એક્ઝામ્પલ હશે. સો ગાઈઝ આ એક્ઝામ્પલ પણ એ OLSTC રૂલ ઉપરથી સોલ્વ થશે. સો 2 રૂલ્સ યાદ રાખો. અગર પાઈ આપેલું હોય તો ફંક્શન ચેન્જ નહીં થાય, અને π/2 આપેલું હોય એટલે ફંક્શન ચેન્જ થાય. ઓકે, સો આપણે આને સોલ્વ કરીએ તો સૌથી પહેલાં શું આપેલું છે આપણને સાઇન થીટા પ્લસ પાઈ. ઓકે, સો સાઇન થીટા પ્લસ પાઈ આપેલું છે એટલે એમાં π/2 નથી આપેલું એટલે આ ફંક્શન ચેન્જ નહીં થાય, તો સાઇન થીટા એમને એમ રહેશે. હવે તમને જોવાનું કે જે થીટાની વેલ્યુ છે એ ક્યાં છે, તો પાઈ પ્લસ થીટા છે. તો આ OLSTC રૂલની અંદર જોવાનું પાઈ ક્યાં છે. તો જો પાઈ આ રહ્યું 180 ઉપર આપણે શું કહીએ છીએ, પાઈ કહીએ છીએ. ઓકે, સો પાઈ પ્લસ છે, પ્લસ એટલે કે ક્લોકવાઇઝમાં જવાનું હોય છે આપણને. સો ક્લોકવાઇઝમાં જઈશું આપણે એટલે અહીંયા આ થર્ડ ક્વોડ્રન્ટમાં આવીશું. થર્ડ ક્વોડ્રન્ટમાં ટેન અને કોટ સિવાય બધું જ શું હોય છે, નેગેટિવ હોય છે. તો આપણે જે છે અહીંયા શું છે, સાઇન છે, તો સાઇન શામાં હશે અહીંયા થર્ડ ક્વોડ્રન્ટની અંદર નેગેટિવ એટલે માઇનસનો સાઇન થીટા આવી ગયું. પછી એવી જ રીતે નીચે શું આપેલું છે, સાઇન 2π પ્લસ થીટા. π/2 આપેલું છે નથી એટલે ફંક્શન ઇઝ નોટ ચેન્જ, તો સાઇનનો સાઇન જ રહેશે સાઇન થીટા. હવે જોવાનો કે 2π પ્લસ થીટા, તો 2π ક્યાં આપેલું છે, આ રહ્યું 360 ને આપણે શું કહીએ છીએ, 2π કહીએ છીએ. 2π પ્લસ થીટા આપેલું છે, પ્લસ થીટા એટલે ક્યાં જશે. ઓકે, સો પ્લસ થીટા એટલે ક્યાં જશે, તો ગાઈઝ 2π પ્લસ થીટા આપેલું છે એટલે ઉપર આવશે. ઉપર એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર બધું જે હોય છે સાઇન, ટેન, કોટ, કોસ, સેક બધું શું હોય છે, પોઝિટિવ હોય છે એટલે અહીંયા નોર્મલી સાઇન થીટા આવશે. ઓકે, પ્લસ હવે અહીંયા જોવાનું, અહીંયા શું છે, 10π/2 પ્લસ થીટા. તો π/2 છે એટલે ફંક્શન ઇઝ ચેન્જ, તો ફંક્શન 10નું શું થઈ જશે, કોટ થીટા થઈ જશે. ઓકે, અને π/2 પ્લસ છે, π/2 પ્લસ થીટા છે, તો π/2 ક્યાં આવે છે, આ રહ્યું 90 ડિગ્રીને આપણે શું કહીએ છીએ, π/2 પ્લસ થીટા. પ્લસ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ, એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર સાઇન અને કોસ સિવાય બધું માઇનસ હોય છે એટલે 10 જે છે કોટ જે છે અહીંયા માઇનસનો કોટ થીટા આવશે. ઓકે, હવે નીચે જુઓ શું આપેલું છે, કોટ પાઈ માઇનસ થીટા. તો કોટનો તો કોટ જ રહેશે કેમ કે 2π નથી આપેલું એટલે ફંક્શન ઇઝ નોટ ચેન્જ. ઓકે,
પછી પાઈ માઇનસ થીટા, તો પાઈ ક્યાં આપેલું છે આપણને? આ રહ્યું 180 મતલબ કે પાઈ, તો પાઈ માઇનસ થીટા, માઇનસ એટલે અહીંયા આવશે સાઇન અને કોસ સેકન્ડ ક્વોડ્રન્ટ, તો અહીંયા જે છે અહીંયા પણ માઇનસ આવશે. ઓકે, પ્લસ એવી જ રીતે થર્ડ જે છે જોઈ લઈએ. અહીંયા શું આપેલું છે? કોસ થીટા પ્લસ 2 પાઈ, તો અહીંયા પણ ફંક્શન ઇઝ નોટ ચેન્જ, એટલે કોસ થીટા જ રહેશે. 2 પાઈ પ્લસ થીટા, જો 2 પાઈ પ્લસ થીટા આપેલું છે, તો 2 પાઈ ક્યાં ગયું? આ રહ્યું પ્લસ, એટલે કે ક્લોકવાઇઝમાં, એટલે અહીંયા બધા પ્લસ હોય છે, એટલે કોસ થીટા જે છે એ પ્લસમાં આવશે. નીચે જોઈએ તો નીચે શું છે? સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા, તો સાઇનનો શું થઈ જશે? કોસ થીટા થઈ જશે. ઓકે, પછી શું છે? પાઈ બાય 2 પ્લસ થીટા, પાઈ બાય 2 ક્યાં ગયું? આ રહ્યું પ્લસ થીટા, એટલે કે આ બાજુ, એટલે અહીંયા પણ તમે જુઓ તો સાઇન અને કોસ સિવાય બંને શું હોય છે? બધા શું હોય છે? નેગેટિવ, તો અહીંયા કોસ છે એટલે શું આવશે? પોઝિટિવ. ઓકે, સો અહીંયા શું આવશે? તો ગાઈઝ અહીંયા તમે જુઓ તો અહીંયા સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા છે, એટલે ફંક્શન ઇઝ ચેન્જ. પાઈ બાય 2 આ રહ્યું પ્લસ છે, એટલે અહીંયા આવશે, એટલે સાઇન અને કોસેક છે અહીંયા. ઓકે, કોસ તો અહીંયા છે, એટલે કોસેક છે, પણ અહીંયા શું આવશે? માઇનસ આવશે. ક્લિયર થયું આટલું? હવે જો વિદ્યાર્થી મિત્રો શું થશે? અહીંયા સાઇનથી સાઇન કેન્સલ આઉટ, અહીંયા માઇનસથી માઇનસ કેન્સલ આઉટ, કોટથી કોટ કેન્સલ આઉટ, અને અહીંયા કોસથી કોસ કેન્સલ આઉટ. તો અહીંયા શું બચ્યું વિદ્યાર્થી મિત્રો? સો માઇનસનો 1 બચ્યું અહીંયા, કેમ કે અહીંયા એક તો માઇનસ છે ઓલરેડી, પછી પ્લસ અહીંયા બધું ઉડી ગયું, એટલે કે કેટલું આવ્યું? અહીંયા 1 બચ્યું, પ્લસ અહીંયા શું બચ્યું? માઇનસનો 1. સો અહીંયા આપણે -1 લખી દઈએ. ઓકે, સો હવે એને આપણે સોલ્વ કરીશું, તો પ્લસ માઇનસ માઇનસ એટલે એકમાંથી એક જશે એટલે 0, અને -1 બચ્યું, એટલે કે -1 જે છે એ તમારું આન્સર થશે. ઘણા બધા યુટ્યુબ ચેનલવાળા તમને ખોટું કરાવતા હશે, તો તમે ધ્યાનથી જોજો. ઓકે, સો અહીંયા શું આવશે તમારું આન્સર? -1. ઓકે, ક્લિયર? હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો ગાઈઝ આ સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો, આ પણ બહુ ઇઝી એક્ઝામ્પલ છે. ઓકે, સો જોઈએ આપણે કઈ રીતના સોલ્વ થશે. આ પણ ટ્રિગ્નોમેટ્રીમાંથી જ પૂછેલું છે. સોલ્યુશન લખીએ આપણે. તો અહીંયા તમને જે છે એ પ્રૂવ દેટ કરવાનું છે, એટલે લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ તમને પ્રૂવ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા LHS લખીશું, એટલે લેફ્ટ હેન્ડ સાઇડ. લેફ્ટ હેન્ડ સાઇડમાં તમને શું આપેલું છે? 10. ઓકે, સો 10 40 56. ઓકે, સો 10 56 ને આપણે જે છે એ મેં ઓલરેડી તમને જે છે ટ્રિગ્નોમેટ્રીની અંદર બતાવી ચૂક્યો છું. આપણે સિરીઝની અંદર કમ્પ્લીટ કરેલા છે, આવા ટાઈપના એક્ઝામ્પલ આપણે જોઈ ચૂક્યા છે, તો પણ તમે જોઈ લો. 1056 ને આપણે જે છે એ 45 + 11 લખી શકીએ છીએ. 45 + 11 એટલે 56 જ થાય છે. સો અહીંયા આપણે શું કરીશું કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ધારી લઈશું, અને બીટા ઇઝ ઇક્વલ ટુ 11 ધારી લઈશું. તો સિમ્પલી જે છે આપણે ફોર્મ્યુલાનો અહીંયા અપ્લાય કરીશું. તો તમને ખબર હશે, જો તમે વિડીયોઝ જોઈ રહ્યા છો આપણી, તો તમને ખબર હશે કે 10 આલ્ફા પ્લસ બીટાનું ફોર્મ્યુલા શું હોય છે? 10 આલ્ફા પ્લસ 10 બીટા अपॉन 1 - 10 આલ્ફા ઇન્ટુ 10 બીટા. સો વિદ્યાર્થી મિત્રો આ શું છે? આ એક ફોર્મ્યુલા છે 10 આલ્ફા પ્લસ બીટાનો. તો એવી જ રીતે આ ફોર્મ્યુલાને આપણે અહીંયા અપ્લાય કરીશું. સો 10 45 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એન્ડ 11 ઇઝ ઇક્વલ ટુ બીટા. સો અહીંયા જ અપ્લાય કરી દઈશું. સો સિમ્પલી શું આવશે તમારું? 10 45. સો 10 45 પ્લસ 10 11, 10 11 પછી અપોનમાં 1 - 10 45 ડોટ 10 11. ઓકે, સો આ ફોર્મ્યુલાને આપણે અપ્લાય કરેલા છે સિમ્પલી. સો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સોલ્વ કરીશું. તો અહીંયા 10 45ની વેલ્યુ શું હોય છે? 1 હોય છે, તો આપણે 1 લઈ લઈશું, પ્લસ 10 11 એમને એમ રહેશે. એવી જ રીતે નીચે પણ 1 - 10 45ની વેલ્યુ 1 હોય છે, 1 ઇન્ટુ 10 11. ઓકે, સો આપણે અહીંયા શું અપ્લાય કરેલા છે? 10 45 ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. ક્લિયર? આટલું ક્લિયર થયું? હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું? જો તમને 10નો ફોર્મ્યુલા આવડતું હોય, એટલે 10 થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? 10 થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા થાય છે. આ ફોર્મ્યુલા તમને આઈ હોપ ખબર હશે. તો એ જ ફોર્મ્યુલાને આપણે અહીંયા અપ્લાય કરીશું. તો 10 11ની જગ્યા શું થઈ જશે? સાઇન 11 અપોન કોસ 11. નીચે શું થઈ જશે? 1 - 1નું મલ્ટિપ્લિકેશન કોઈ વડે થશે, એટલે કંઈ ફરક પડવાનો નથી. તો અહીંયા પણ સાઇન 11 અપોન કોસ 11 થઈ જશે. ઓકે, સિમ્પલી 10 11ની જગ્યા આપણે શું કરી દીધું છે? સાઇન 11 અપોન કોસ 11 કરી દીધું છે આ ફોર્મ્યુલા પ્રમાણે. ઓકે, સો હવે શું થશે જુઓ. અહીંયા આપણે સિમ્પલી જે છે ઉપર એલસીએમ લઈ લઈશું. ઓકે, સો રેડ પેનથી કરીએ.
તો ઉપર એલસીએમ લઈ લઈશું તો ઉપર શું આવશે cos 11 પ્લસ sin 11 અપોન cos 11 અને નીચે પણ આપણે એલસીએમ લઈ લઈશું તો cos 11 નું મલ્ટિપ્લિકેશન 1 વડે થશે માઇનસ sin 11 અપોન cos 11. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા sin 11 થી sin 11 નીચે ડિનોમિનેટરની અંદર કેન્સલ આઉટ થઈ જશે. સો અહીંયા શું આવશે cos 11 પ્લસ sin 11 અને નીચે શું આવશે cos 11 માઇનસ sin 11. સો ગાઈઝ આ શું આવી ગયું આપણું RHS આવી ગયું. ઓકે, સો આ જ આપણને પ્રૂવ કરવાનું હતું તો RHS. ઓકે, સો આ શું થઈ ગયું આપણું રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તમે અહીંયા એક્ઝામ્પલમાં પણ જોઈ શકો છો 1056 ને આપણને આ પ્રૂવ કરવાનું હતું તો આપણે અહીંયા કરી દીધા છે. બહુ ઇઝી એક્ઝામ્પલ છે. આવા બેઠા એક્ઝામ્પલ જે છે એ પૂછે છે તો તમે ખાસ કરજો. ઓકે, સો ગાઈઝ હવે આપણે જે છે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. એમાં શું લખેલું છે, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ આપી દીધું છે એન્ડ પેરેલલ ટુ ધ લાઇન. આ લાઇન ઉપર પેરેલલ છે આ પોઈન્ટ. ઓકે, અને ગુજરાતીમાં પણ તમે વાંચી શકો છો કે બિંદુ 3-4 માંથી પસાર થતી રેખા અને આ એક સમીકરણ છે ને સમાંતર હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. આપણને શું ફાઇન્ડ આઉટ કરવા છે, ઇક્વેશન ઓફ લાઇન. ઓકે, સો આપણે અહીંયા લખીશું સોલ્યુશન. ઓકે, સો ગાઈઝ અહીંયા એક્ઝામ્પલ લાવીએ આપણે. તો ગાઈઝ સોલ્યુશન કરીએ આપણે. સૌથી પહેલા આપણને પોઈન્ટ શું આપેલું છે, તો પોઈન્ટ x1 એન્ડ y1 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 3 and 4 એન્ડ ગીવન લાઇન શું આપેલી છે, ગીવન લાઇન શું આપેલી છે 3y માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 1. સો એને આપણે ફોર્મેટિંગ જનરલ ઇક્વેશનની ફોર્મેટમાં કરીશું તો x વાળું ટર્મ આગળ આવી જશે એટલે માઇનસનો 2x પ્લસનો 3y અને 1ને આપણે અંદર લઈ લઈશું તો પ્લસનો છે એટલે માઇનસનો થઈ જશે. સો એને આપણે કમ્પેર કરીએ સિમ્પલી જનરલ ઇક્વેશન વડે તો ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયાથી આપણને એની વેલ્યુ શું મળે છે -2 અને બીની વેલ્યુ શું મળે છે 3. ઓકે, સો હવે આપણે શું કરીશું, પહેલાં આપણે સ્લોપ ફાઇન્ડ આઉટ કરતા હતા. તમને યાદ હોય તો તમે જો વિડીયોઝ જોયા છો તો તમને ખબર હશે કે સૌથી પહેલાં આપણે ઢાળ એટલે કે સ્લોપ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. સ્લોપ ફાઇન્ડ આઉટ કરવા માટેના ફોર્મ્યુલા શું છે, માઇનસનો a અપોન b. તો ફોર્મ્યુલાનો માઇનસ અને માઇનસનો 2/3. તો માઇનસથી માઇનસ કેન્સલ આઉટ થઈ જશે એટલે 2/3 જે છે એ તમારું શું મળી ગયું, સ્લોપ મળી ગયું. હવે આપણને આ લાઇન ઉપરના તો સ્લોપ મળી ગયા. હવે આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જે પેરેલલ લાઇન છે એની આપણને શું કરવાનું છે, સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જ્યારે પણ કોઈ પણ લાઇન પેરેલલ હોય એટલે આપણે અહીંયા લખીએ સ્લોપ ઓફ રિક્વાયર્ડ લાઇન. તો રિક્વાયર્ડ લાઇનનો સ્લોપ એટલે કે પેરેલલ લાઇનનો સ્લોપ પણ શું થશે, સેમ જ થશે. જુઓ હું અહીંયા જે છે લખી દઉં છું બ્રેકેટમાં, બોથ લાઇન્સ આર પેરેલલ એટલે કે m1 ઇઝ ઇક્વલ ટુ m2 થાય છે. જો પરપેન્ડિક્યુલર હોય તો શું થશે કે m1 ઇન્ટુ m2 ઇઝ ઇક્વલ ટુ -1 એટલે કે જે તમને સ્લોપ મળશે એને આપણને ઊંધું કરીને માઇનસની નિશાની લગાવવાની રહેશે. તો એ તમને હું બતાવી ચૂક્યો છું પણ અહીંયા એ પૂછ્યો નથી એટલે આપણે પેરેલલ માટે જ કરીશું. પેરેલલ થોડું ઇઝી હોય છે કેમ કે આ બંનેનો સ્લોપ ઇક્વલ હોય છે. ઓકે, સો ગાઈઝ હવે આપણે શું કરીશું, સિમ્પલી ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીશું. તો આપણને પોઈન્ટ મળી ગયું. સો પોઈન્ટ શું મળ્યું આપણને, પોઈન્ટ x1 y1 મળી ગયું. ઓકે, સો આપણે અહીંયા લખી લઈએ પોઈન્ટ x1 y1 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું હતું, એક્ઝામ્પલમાં જ આપેલું છે, જુઓ આ રહ્યું 3 અને 4. તો પોઈન્ટ મળી ગયું 3 and 4. સ્લોપ મળી ગયું, સ્લોપ શું મળ્યું 2/3. સો હવે આપણે શું કરીશું, યુઝિંગ સ્લોપ પોઈન્ટ ઇક્વેશન, યુઝિંગ સ્લોપ પોઈન્ટ ઇક્વેશન. સો સ્લોપ પોઈન્ટ ઇક્વેશન શું છે વિદ્યાર્થી મિત્રો, y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m અને બ્રેકેટની અંદર x માઇનસ x1. તો સિમ્પલી આપણે વેલ્યુઝ પુટઅપ કરીશું અને તમારું આન્સર આવી જશે. તો y ની વેલ્યુ ખબર નથી આપણને, y1 શું છે આપણું આર્યું, y1 શું છે 4 છે. તો 4 ઇઝ ઇક્વલ ટુ m એટલે સ્લોપ, તો 2/3 આપણું સ્લોપ છે. x ખબર નથી આપણને, x1 શું છે 3 છે આર્યું, x1 ક્યાં છે આર્યું. ઓકે, સો હવે એને આપણે સોલ્વ કરીશું તો 3 ને ત્યાં લઈ જઈશું એટલે શું થઈ જશે, મલ્ટિપ્લિકેશનમાં થશે એટલે 3y માઇનસ 3 4 12
ઇઝ ઇક્વલ ટુ 2નું મલ્ટિપ્લિકેશન અહીંયા જ કરી દઈશું. તો 2 એક્સ થઈ જશે અને 2 3 આર 6. ઓકે, સો 6 થઈ જશે. સો હવે આપણે શું કરીશું, સિમ્પ્લિફિકેશન કરીશું. તો અહીંયા 2x ને એમને એમ રહેવા દઈશું. પ્લસનું 3y અંદર આવશે એટલે શું થઈ જશે, માઇનસનું 3y થઈ જશે. માઇનસનું 6 ઓલરેડી છે, માઇનસનું 12 અંદર આ બાજુ આવશે તો પ્લસનો 12 થઈ જશે. ઇક્વલ ટુ 0 મૂકી દઈશું. ઓકે, સો એને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ કે 2x માઇનસ 3y માઇનસ અહીંયા શું થઈ જશે કે પ્લસ માઇનસ માઇનસ છે એટલે કે 12માંથી 6 જશે એટલે 6 આવશે, પણ સાનો 6 પ્લસનો 6 ઇઝ ઇક્વલ ટુ 0. સો ગાઈઝ આ શું મળી ગયું આપણને, ઇક્વેશન. તો આ શું હતું આપણું આન્સર. ઓકે, સો આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ કરવાનું હતું, કારણ કે આપણને ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું હતું. તો સૌથી પહેલાં આપણે શું કર્યા, સ્લોપ ફાઇન્ડ આઉટ કર્યા, પછી રિક્વાયર્ડ સ્લોપ ફાઇન્ડ આઉટ કર્યા, પોઈન્ટ અને સ્લોપ મળી ગયું તો સ્લોપ પોઈન્ટ ઇક્વેશનથી આપણે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરી દીધું છે. ઓકે, સો હવે આપણે જે છે ક્વેશ્ચન નંબર 3 બી કરીએ. ઓકે, તો ગાઈઝ ક્વેશ્ચન નંબર 3ની અંદર જે બી સેક્શન હોય છે એની અંદર 4 માર્કના એક્ઝામ્પલ હોય છે. તો 4 માર્કની અંદર એક ગ્રાફ તો તમને 100% પૂછે જ છે. સો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ગ્રાફ પૂછેલું છે. સો આ ગ્રાફ પણ બહુ ઇઝી છે, જુઓ કઈ રીતના સોલ્વ થશે. આ ગ્રાફ પણ તમને બહુ ઇઝી હતો. જુઓ ગ્રાફ ઉપર પણ આપણે ઓલરેડી જે છે એ ટોટલી એટલે જેટલા પણ ગ્રાફ જે છે જીટીયુની સિલેબસની અંદર આપેલું છે એ બધા ગ્રાફો આપણે જોઈ ચૂક્યા છે. એના ઉપર આપણે વિડીયોઝ અપલોડ કરી દીધા છે. તમને ખબર ના હોય ગ્રાફ કઈ રીતના થશે તો ખાસ પ્લેલિસ્ટને જઈને જોઈ લેજો. ટ્રિગ્નોમેટ્રીની અંદર ગ્રાફનો આપણે કરીબન 4-5 વિડીયોઝ આપણે જે છે ગ્રાફ ટોપિક ઉપર બનાવેલા છે. ઓકે, સો ગાઈઝ આ એક્ઝામ્પલ જે છે 100% હશે 4 માર્કની અંદર, તો ખાસ તમે જોઈ લો ને એકવાર. ઓકે, જેથી તમને આવડી જશે ગ્રાફ. ઓકે, ગ્રાફ બહુ ઇઝી પૂછે છે. તો જુઓ ગ્રાફની અંદર સૌથી પહેલા ફંક્શન શું આપેલું છે, y ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ. સો કોસ એક્સ આપી દીધું એટલે તમને સ્થાનિક ટેબલ ખબર હોવી જોઈએ, કોસની ટેબલ ખબર હોવી જોઈએ. ઓકે, સો જે લેન્થ હોય છે એ ક્યાં સુધી આપણને આપેલું છે, 0 થી સ્ટાર્ટ કરવાનું છે અને પાઈ સુધી જવાનું છે. પાઈ સુધી એટલે શું, તો 0 થી લઈને 180 સુધી આપણને જવાનું છે. ઓકે, સો સિમ્પલી આપણે અહીંયા ટેબલ ક્રિએટ કરીએ. ઓકે, અને ગ્રાફ ક્રિએટ કરીએ. ઓકે, તો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે શું શું કરેલું છે હું તમને ડિટેલથી બતાવી દઉં. અહીંયા એક આપણે ટેબલ ક્રિએટ કરેલું છે. ટેબલ અહીંયા લખી દઈએ. ટેબલના તમને 1 માર્ક મળે છે. ઓકે, તો ટેબલમાં આપણને વેલ્યુ ક્યાં સુધી લેવાની છે, તો જુઓ એક્સ એટલે એક્સની વેલ્યુ આપણને 0, 30, 60, 90, 120, 150, 180 એટલે 180 સુધી જ જવાનું છે. અને આપણે શું કરેલું છે, અહીંયા 30-30ના અંતરાલ લીધેલું છે. તમે 15-15ના અંતરાલ લઈ શકો છો, 60-60ના અંતરાલ લઈ શકો છો, કોઈ પણ તમે અંતરાલ લઈ શકો છો. આપણે અહીંયા 30-30ના અંતરાલ લીધેલા છે એટલે 0 થી 30, 30 થી 60, 60 થી 90 અને એમ કરતાં 180 સુધી આપણે ગયા છે. આટલા જ આપણનું જરૂરત પડશે. હવે વાય એટલે એક્સ તો કામ થઈ ગયું. હવે વાય એક્સિસ ઉપર શું આવશે, અહીંયા જુઓ y ઇઝ ઇક્વલ ટુ આપણને શું આપેલું છે, કોસ. તો કોસની અંદર અહીંયા એક્સ આપેલું છે ને, જ્યાં એક્સ આપેલું છે, જેમ કે અહીંયા જુઓ અહીંયા એક્સ આપેલું છે એટલે એક્સની જગ્યાએ 0 મૂકીશું, 30 મૂકીશું, 60, 90 એટલે તમને કોસનો ટેબલ ખબર હોવું જોઈએ. સો ગાઈઝ ટેબલ માટે આપણે અહીંયા ટેબલ બનાવેલું છે. જુઓ કોસનો ટેબલની અંદર 0ની વેલ્યુ શું હોય છે, 1 હોય છે. તો કોસની ટેબલ એટલે અહીંયા આપણે 0ની વેલ્યુ શું લઈ લઈશું, 1 લઈ લઈશું સિમ્પલી. એના પછી 30 ડિગ્રી, તો કોસ 30 ડિગ્રી શું થાય છે, તો કોસ 30 ડિગ્રી ઇઝ √3/2. તો √3/2 તો એના માટે તમને ખબર હોવી જોઈએ કે √3/2 નો મતલબ શું થાય છે કે 0.866. ઓકે, 0.866. એવી જ રીતે તમને 0.5 નો વેલ્યુ 1/2 ની વેલ્યુ ખબર હોવી જોઈએ. તો 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5. આ બે વેલ્યુ તમને જો ખબર હશે તો જ તમે કરી શકશો. તો cos 30 ની વેલ્યુ શું છે, √3/2. તો √3/2 ને આપણે શું લખીશું, 0.66. તો 0.866. ક્લિયર. હવે જે છે 60 ડિગ્રી, તો સાઇન કહું છું, કોસ આવે તો કોસ 60 ડિગ્રીની વેલ્યુ શું હોય છે, 1/2. તો 1/2 ને આપણે શું કહીએ છીએ, 0.5. તો અહીંયા શું આવશે, 0.5. ઓકે, હવે શું છે વિદ્યાર્થી મિત્રો, કોસ 90 ડિગ્રી. ઓકે, સો ગાઈસ કોસ 90 ડિગ્રી એટલે અહીંયા જોઈ લઈએ તો કોસ 90 ડિગ્રી ઇઝ 0. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો, 0. પછી શું છે કોસ 120. કોસ 120 એટલે હવે કઈ રીતના ફાઇન્ડ કરીશું, તો તમને કોઈ પણ ફાઇન્ડ કરવાની જરૂરત નથી. જ્યાં તમે 0 આવી જાય કાં તો 1 આવી જાય એનાથી જે છે એ રિવર્સ ડાયરેક્શનમાં તમે જશો એટલે તમને બધી વેલ્યુઝ મળી જશે. એટલે કે હવે 0 આવી ગયું, 0 પછી શું છે, 0.5 છે, 0.5 આવશે અહીંયા. પણ સાનું આવશે, માઇનસનો 0.5 આવશે. એવી જ રીતે 150, તો કોસ 150 ની વેલ્યુ શું હશે, તો 0.5 પછી શું છે, 0.8666. તો 0.8666 પણ સાનું માઇનસનો. પછી 180, તો 180 ની જગ્યાએ શું આવશે, 1 આવશે, પણ સાનું 1 આવશે, માઇનસનો 1 આવશે. ઓકે, સો અહીંયાથી આપણે વેલ્યુ મળી ગઈ. ઓકે, હવે આપણે શું કરીશું કે આ જે ગ્રાફ મેં બનાવેલું છે એની અંદર આપણે પુટઅપ કરીશું. ગ્રાફમાં શું કરેલું છે, જુઓ અહીંયા એક એક્સ એક્સિસ અને એક વાય એક્સિસ ડ્રો કરેલું છે. એની અંદર શું કરેલું છે, ઓકે, અહીંયા આપણને માઇનસમાં પણ ગયેલું છે એટલે આપણને અહીંયા માઇનસ પર ડ્રો કરવું પડશે. ઓકે,
તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ જે ગ્રાફ છે એટલે કે આ જે ટેબલ છે એના માટેના ગ્રાફ આ રીતને તમને ડ્રો કરવાનું રહેશે. એમાં આપણે શું કરેલું છે, એક એક્સ એક્સિસ છે, એક વાય એક્સિસ છે. એક્સ એક્સિસ ઉપર આપણે શું કરેલું છે, તો અહીંયા આ પણ તમને લખવું પડશે મેઝરમેન્ટ તમને કેટલાનું લીધેલું છે એના પર એક માર્ક મળશે તમને. તો એક્સ એક્સિસ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 30 ડિગ્રી લીધેલું છે, એટલે એ જે એક બોક્સ છે એને આપણે કેટલું લીધેલું છે 30 ડિગ્રી. તો 30, 60, 90, 20, 120, 150, 180 એટલે 180 સુધી આપણે અહીંયા લખેલું છે. પછી વાય એક્સિસ ઉપર આપણે શું કરેલું છે, કારણ કે જો અહીંયા શું છે 1 થી લઈને 0.5 સુધી જ વેલ્યુ છે, એટલે 0 થી લઈને 1 સુધી જ વેલ્યુ છે. તો આપણે શું કરેલું છે કે 1 સેન્ટીમીટર બરાબર 0.5 યુનિટ લઈ લીધું છે, એટલે 0 થી લઈને 0.5 સુધી એક બોક્સ હશે અને 0.5 થી લઈને 1 સુધી એક બોક્સ હશે. એની વચ્ચે જ અમે જુઓ તો 0.866 વેલ્યુ પણ આવે છે, એટલે અહીંયા ક્યાંય તમારે જે છે 1 વચ્ચે જે છે 0.86 ની વેલ્યુ હશે. એવી જ રીતે માઇનસમાં પણ આપણે લખેલું છે -0.1, 0.5, -0.866 અને -1. એટલે આ રીતના તમારા ગ્રાફ ડ્રો થશે. એની અંદર હવે વેલ્યુ પ્રમાણે આપણે જે છે અહીંયા જે છે એ લાઇન ડ્રો કરીએ. તો સૌથી પહેલા 0 ડિગ્રી ઉપર કેટલું છે 1 છે, એટલે 0 ડિગ્રી ઉપર 1 એટલે આ લાઇન ઉપર આવશે અહીંયા. પછી શું છે 30 ડિગ્રી ઉપર 1 0.866 છે, એટલે અહીંયા 0.866 છે, એટલે 30 ડિગ્રી ઉપર અહીંયા આવશે. પછી 60 ડિગ્રી ઉપર શું છે 0.5 છે, તો 60 ડિગ્રી ઉપર 0.5 એટલે અહીંયા આવશે. 90 ડિગ્રી શું છે 0 છે, તો 90 ડિગ્રી એટલે અહીંયા જ આવશે, લાઇન ઉપર જ આવશે કેમ કે આ 0 ડિગ્રી છે. પછી 120 ઉપર શું છે માઇનસનો 0.5 છે, તો માઇનસનો 0.5 એટલે 120 અહીંયા આવશે. 150 ઉપર શું છે માઇનસનો 0.866 એટલે અહીંયા આવશે. 180 ઉપર શું છે -1 એટલે -1 અહીંયા આવશે. ઓકે, તો કંઈ આ રીતના જે છે તમને ગ્રાફ ડ્રો કરવાના હતા. ઓકે, હવે આ જેટલા પણ પોઈન્ટ્સ છે એના એકબીજાથી જે છે કનેક્ટ કરી દેવાનું રહેશે. ઓકે, સો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ગ્રાફ. ઓકે, જો તમે આટલું કરશો તો તમને 4 માર્ક મળી જશે. ઓકે, હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો ગાઈઝ આ એક્ઝામ્પલ તમે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 3 ના બી ની અંદર આ સેકન્ડ એક્ઝામ્પલ 4 માર્કના એક્ઝામ્પલ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ એગ્રો એક્ઝામ્પલ લાગતો હતો. ઇન્વર્સ વાળું છે, ટ્રિગ્નોમેટ્રીની અંદર ઇન્વર્સ કઈ રીતના થાય છે એના ઉપર પણ વિડીયોઝ છે. ઓકે, સો ગાઈઝ આપણે એને સોલ્યુશન કરીએ. તો સોલ્યુશન, તો ગાઈઝ સોલ્યુશનમાં કઈ રીતના કરીશું તો જુઓ, જેવી રીતે મેં તમને કીધું આગળના સમની અંદર કે 10 આલ્ફા પ્લસ બીટાનો એક ફોર્મ્યુલા હોય છે. શું હોય છે? 10 આલ્ફા પ્લસ 10 બીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 10 આલ્ફા ઇન્ટુ 10 બીટા. સો ગાઈઝ આ એક ફોર્મ્યુલા છે જે કે યુઝ થાય છે. એ જ ફોર્મ્યુલા પ્રમાણે અહીંયા પણ આપણે સોલ્વ કરીશું. તો કઈ રીતના થશે તો જુઓ, સૌથી પહેલાં શું કરીશું, આ બંને વચ્ચે જે છે આલ્ફા બીટા આપણે ફાઇન્ડ આઉટ કરીશું. પછી જે આનું આન્સર આવશે એના પછી એને આપણે કરીશું અને લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ પ્રૂવ થઈ જશે. સો ગાઈઝ અહીંયા શું થશે, સૌથી પહેલાં આપણે જે છે શું કરીએ, આ બંનેમાંથી 10 ઇન્વર્સને કોમન લઈ લઈએ. તો 10 ઇન્વર્સ ઇઝ કોમન. ઓકે, તો 10 ઇન્વર્સ જ્યારે કોમન આવી ગયું તો અહીંયા શું બચ્યું 2/3 એન્ડ પ્લસ 10/11. તો અહીંયા આપણે લખીએ 2/3 પ્લસ 10/11. સો ગાઈઝ અહીંયા પણ આપણે શું કરીશું, આ 10 આલ્ફા પ્લસ બીટાનો જ ફોર્મ્યુલાનો અપ્લાય કરીશું. ઓકે, તો અહીંયા થોડાક ઝૂમ કરી લઈએ. ઓકે, સો ઓકે ઓકે ગાઈઝ, તો જુઓ અહીંયા પણ આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે જ યુઝ કરીશું. તો સિમ્પલી અહીંયા શું આવી જશે, ઓકે, સો 10 ઇન્વર્સ આપણે કોમન રહેવા દઈશું. અંદર આપણે ફોર્મ્યુલાનો અપ્લાય કરીશું. તો ઉપર સૌથી પહેલાં આલ્ફા પ્લસ બીટા અપોન 1 માઇનસ આલ્ફા ઇન્ટુ 10 અપોન 11 એટલે આ બીટા. ઓકે, સો આ જે છે એ આલ્ફા છે, આ જે છે એ બીટા છે. ઓકે, તો સિમ્પલી એને આપણે સોલ્વ કરીશું. તો 10 ઇન્વર્સ, તો અંદર શું થશે, સૌથી પહેલાં ઉપર આપણે એલસીએમ લઈ લઈશું. તો એલસીએમ કેટલું આવશે 33 આવશે. ઓકે, તો ઉપર 11નો 2 વડે મલ્ટિપ્લિકેશન એટલે 22, 10નો 3 વડે મલ્ટિપ્લિકેશન એટલે 30. નીચે શું આવશે, 1 માઇનસને એમને રહેવા દઈશું. નીચે આપણે મલ્ટિપ્લિકેશન ડાયરેક્ટ કરી દઈએ તો 33 આવી જશે. ઉપર મલ્ટિપ્લિકેશન કરીએ તો 10 2 ઝા 20. ઓકે, સો અહીંયા જે છે 20 જ રહેશે. ઓકે, પછી શું થશે 10 ઇન્વર્સ, પછી બ્રેકેટની અંદર, ઓકે, સો અહીંયા આપણે એલસીએમ નીચે લઈ લઈશું. તો 33 માઇનસ 20 અપોન 33. સો આ એલસીએમ લીધેલું છે. ઉપર શું થઈ જશે 22 માઇનસ, ઓકે, સો 22 ઉપર જે છે પ્લસ છે એટલે ઉપર પ્લસ આવશે. ઓકે, સો 22 પ્લસ 30 એટલે કેટલું થશે 52. 52 અપોન 33 ઉપર આવી ગયું અને નીચે શું બચ્યું તમારું 33 માઇનસ 20 એટલે અહીંયા શું આવશે 10 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 52/33 અપોન અહીંયા 33 માંથી 20 જશે એટલે કેટલું બચશે 13/32, સોરી 33. ઓકે, અને સાથે સાથે ગાઈઝ અહીંયા જે છે એ 10 ઇન્વર્સ પ્લસ પ્લસ 10 ઇન્વર્સ 1/4 પર લખતા જવાનું. ઓકે, 10 ઇન્વર્સ 1/4 પ્લસ 10 ઇન્વર્સ 1/4. ઓકે, કેમ કે એને આપણે લાસ્ટમાં સોલ્વ કરીશું. તો પ્લસ 10 ઇન્વર્સ 1/4 પ્લસ 10 ઇન્વર્સ 1/4. ક્લિયર? પછી શું થશે અહીંયા, તો 33 થી 33 કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા શું આવશે 10 ઇન્વર્સ 52/13 પ્લસ 10 ઇન્વર્સ 1/4. ઓકે, સો ગાઈઝ અહીંયા શું થશે, સિમ્પલી 31 ઝા 30, 32 ઝા 26, 33 ઝા 52. ઓકે, તો 30, ઓકે, સો 34 ઝા 52 થાય છે. તો અહીંયા શું આવી જશે 10 ઇન્વર્સ
ઇઝ ઇક્વલ ટેન ઇન્વર્સ ફોર પ્લસ ટેન ઇન્વર્સ 1/4. ક્લિયર? તો હવે ટેન ઇન્વર્સને આપણે જે છે અહીંયાથી કોમન લઈ લઈશું. સો ગાઈઝ અહીંયા શું બચ્યું તમારું? કોમન લઈ લઈએ તો અહીંયા શું બચ્યું? 4 પ્લસ 1/4. ક્લિયર? તો પછી અહીંયા શું થશે? આપણે સિમ્પલી એલસીએમ લઈ લઈશું. તો ટેન ઇન્વર્સ, તો બ્રેકેટની અંદર 16 પ્લસ 1/4. ઓકે, સો 4નું આપણે મલ્ટિપ્લિકેશન કરેલા છે. તો પછી અહીંયા શું થશે? ઓકે, તો હું તમને ફરીથી બતાવી દઉં. 4નું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો એટલે શું થાય છે? 16/4. પછી અહીંયા 4ના ટેબલમાં 16 કેટલી વખતમાં આવે છે? તો 4 વખતમાં આવે છે, એટલે 10 ઇન્વર્સ 4. ઓકે, તો 10 ઇન્વર્સ 4 જે છે એ શું થાય છે? એની વેલ્યુ શું આવે છે વિદ્યાર્થી મિત્રો? π/2. સો ગાઈઝ આ જે છે એ આપણું શું આવી ગયું? RHS. ઓકે, સો જોઈ શકો છો અહીંયા RHS ની અંદર π/2 જ આપેલું હતું. ઓકે, સો આ રીતના થોડુંક ડિફિકલ્ટ હતું, તો આઈ હોપ તમે કરી લેશો. ઓકે, તો હવે થર્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. સો ગાઈઝ આ થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. એની અંદર ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ધ બોથ. બે લાઈન આપેલી છે, એ બંને ઉપર આપણને યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર પણ બહુ ઇઝી હતો, મેં તમને બતાવી ચૂક્યો છું. સિમ્પલી સૌથી પહેલા જે છે પહેલી લાઈન જે a બાર આપેલું છે એને આપણે લખી લઈશું તો 5i + 7j - 2k. ઓકે, પછી એવી રીતના જે બી બાર આપણને આપેલું છે એટલે બીજી લાઈન શું આપેલું છે? j - 2k + 3i. ઓકે, સો ગાઈઝ એને આપણે જે કોર્ડિનેટ્સ ફાઇન્ડ આઉટ કરી લઈશું. તો i જે કે સિક્વન્સ તમને યાદ રાખવાનું છે. તો i 5 છે, j 7 છે અને k શું છે? -2. એવી જ રીતે અહીંયા i શું છે? 3 છે, j શું છે? 1 છે અને k શું છે? -2. સો હવે સૌથી પહેલા આપણે a ક્રોસ b ફાઇન્ડ આઉટ કરીશું. ઓકે, સો એના માટે તમને શું હોય છે? i જે કે ઉપર આવે છે ફર્સ્ટ લાઇનની અંદર, સેકન્ડ લાઇનની અંદર જે છે a બાર આવે છે એટલે 5 7 -2. પછી અહીંયા શું આવે છે? 3 1 -2. ઓકે, સો એને આપણે હવે ડિટર્મિનન્ટને સોલ્વ કરીએ તો સૌથી પહેલા આપણે અહીંયા સાઇન મૂકી દઈએ, પ્લસ માઇનસ પ્લસ. તો i અહીંયા જો i ની રો અને કોલમને હાઈડ કરીએ આપણે અહીંયા, તો અહીંયા શું બચે છે? 7 2 40, તો -40 પ્લસ 1 2 2 પણ સાનું 2 -2, તો માઇનસ અને માઇનસ શું થઈ જશે? પ્લસનો 2. માઇનસનો જે એમને રહેશે, જેની રો અને કોલમને હાઈડ કરીએ તો 2 5 2 10. ઓકે, સો સાનું 10 આવશે, માઇનસનો 10 આવશે, માઇનસ, અને અહીંયા 3 2 6. ઓકે, પણ સાનું 6 માઇનસનો 6 અને માઇનસ ને માઇનસ શું થઈ જશે? પ્લસ, તો પ્લસ 6 પ્લસ કે એમને રહેશે, કે ની રો અને કોલમને હાઈડ કરો તો શું આવે છે અહીંયા? ઓકે, સો 5 1 5 માઇનસ 7 3 21, તો 21. ઓકે, સો એને આપણે હવે સોલ્વ કરીએ તો માઇનસ સોરી i અહીંયા માઇનસ થશે તો 14 માંથી 2 જશે એટલે 12, માઇનસનો જે એમને અહીંયા પણ માઇનસ થશે એટલે કેટલું આવશે? -4 પ્લસ કે અહીંયા પણ માઇનસ થશે એટલે -16. ઓકે, સો હવે આપણે આગળ લખી લઈશું તો 12 માઇનસનો 12i માઇનસ માઇનસ પ્લસનો j 4j માઇનસ પ્લસ માઇનસ માઇનસનો 16k. ઓકે, સો અહીંયા એનો કોર્ડિનેટ શું આવી ગયું? -12, j એટલે શું છે? 4, કે શું છે? -16. ઓકે, સો અહીંયાથી આપણને a ક્રોસ b મળી ગયું. a ક્રોસ b મળ્યા પછી આપણે શું કરીશું? મોડ્યુલસ ફાઇન્ડ કરીશું. a ક્રોસ b ના મોડ્યુલસ શું મળશે આપણને? તો અહીંયા અંડર રૂટની અંદર, ઓકે, તો -12નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર પ્લસ -16નો સ્ક્વેર. સો ગાઈઝ બધાના સ્ક્વેર ફાઇન્ડ આઉટ કરીએ તો 12નો સ્ક્વેર કેટલું થશે? 144 પ્લસ 4નો સ્ક્વેર 16, 16નો સ્ક્વેર 256. બધાને પ્લસ કરીશું એટલે શું આવશે? 416. તો 416ના અંડર રૂટ નથી નીકળતા એટલે આપણે એમને રહેવા દઈશું. તો હવે આપણે જે છે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલરના ફોર્મ્યુલા લખીએ તો યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર. સો યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર માટેના ફોર્મ્યુલા શું હતું? કે પ્લસ માઇનસમાં a ક્રોસ b ઉપર આવે છે અને નીચે શું આવે છે? મોડ્યુલસ ઓફ a ક્રોસ b. ઓકે, સો હવે જે આપણને વેલ્યુ મળી ગયું છે તો a ક્રોસ b શું મળ્યું છે? -12 4 અને -16. તો અહીંયા લખીએ પ્લસ માઇનસ -12 4 -16 અપોન અંડર રૂટ 416. ઓકે, સો હવે આપણે શું કરીશું? એને સેપરેટલી આપી દઈશું. તો અહીંયા શું થઈ જશે? પ્લસ માઇનસની અંદર -12 અપોન અંડર રૂટ 416, 4 અપોન અંડર રૂટ 416 -16 અપોન અંડર રૂટ 416. ઓકે, સો આ આવી ગયું વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 6 એક્ઝામ્પલ જે છે આજના આ વિડીયોની અંદર જોયા છે ક્વેશ્ચન નંબર 3ના. તો ગાઈઝ અહીંયા જે છે તમારું ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ થાય છે. હવે જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જે છે એ ક્વેશ્ચન નંબર 4 સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 4ના પણ એક્ઝામ્પલ 6 એક્ઝામ્પલ છે અને ક્વેશ્ચન નંબર 5ના પણ 6 એક્ઝામ્પલ છે. એટલે ટોટલ 5 પાર્ટ્સની અંદર આખું જે છે એ પેપર સોલ્યુશન કમ્પ્લીટ થઈ જશે. સો ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 અહીંયા આપણે કમ્પ્લીટ કરી દીધા છે. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે આખી સિરીઝને એકવાર રિવિઝન કરી લો, જોઈ લો, જેથી તમને બધું ક્લિયર થઈ જાય. એના પછી તમે પેપર સોલ્યુશન જોજો. ઓકે, સો ગાઈઝ વિડીયોને શેર કરજો તમારા બધા ફ્રેન્ડ સુધી. ઓકે, અને એક વોટ્સઅપ ગ્રુપ ચાલે છે એમાં પણ જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મળી નેક્સ્ટ વિડીયોની અંદર, તો બાય બાય.